સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર। ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિક બસોના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા। છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો। પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। અગાઉ પણ બસ ડ્રાઈવર દ્વારા પગારની માંગને લઈ હડતાળ પર ઉતર્યા હતા। ભેસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરી નોકરી ધંધાએ જતા હોય છે। શહેરની જનતાને હડતાળના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નામ કહેજો ને કઈ રીતના તમારો વિરોધ છે? મારું નામ વાજીદ હુસૈન ગુલામ હુસૈન મલિયાર, મેં અમદાવાદથી છે સાહેબ। અમારી એ માંગ છે કે 2 મહિના પહેલા બી હડતાલ થઈ હતી ને આજ મુદ્દો હતો અમારો પગારનો। પગાર અમારો 1 થી 10 ની અંદર થઈ જવો જોઈએ। આજે 11 તારીખ, 2 મહિના પહેલા બી આ લોકોએ 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી। પીએફ નું પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર, એ બી 6 મહિનાથી અમારું પીએફ કપાય છે। 1 જ મહિનાનું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં, પીએફમાં છે જોયું તો અમે ચાલીએ છીએ રૂટ નંબર 11 ઉપર।